નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર આપનું નવા વિડીયોમાં સ્વાગત છે. આજે વાત કરીએ પીએમ કિસાન, જે વાર્ષિક રૂપિયા 6,000 સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, તેનો 22મો હપ્તો બધાને લગભગ આવી ચૂક્યો છે અને 23મો હપ્તો આવવાની તારીખ તેમજ તેના અંગે શું નિયમો છે નવા, તેની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ 23મો હપ્તો ક્યારે આવશે. તો સરકાર દ્વારા હજી સત્તાવાર તારીખ જાહેર થઈ નથી, પરંતુ અગાઉના પેટર્ન મુજબ 23મો હપ્તો જૂન-જુલાઈ 2026 દરમિયાન આવ્યાની શક્યતા છે. નેક્સ્ટ 22મો હપ્તો લગભગ માર્ચ મહિનામાં આવી ગયો હતો, તો 23મો જૂન-જુલાઈમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વાત કરીએ 22મો હપ્તો કઈ રીતના હતો, તો 13 માર્ચ 2026ના રોજ જારી થયો હતો. અંદાજે રૂપિયા 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 ડીબીટી દ્વારા જમા થયા હતા. તેમાં ઈ-કેવાયસી ફરજિયાત રાખવામાં આવ્યું છે. ઈ-કેવાયસી અધૂરું હોય તો પૈસા અટકી શકે છે અને તેમને હપ્તો નહીં આવ્યો હોય. વાત કરીએ હપ્તો ના આવે તો શું કરવું. જો તમે પણ વારસદાર છો, તમારી પાસે જમીન છે અને 2,000નો હપ્તો અટકી ગયો છે, નથી આવતો, તો શું કરવું. તો એની વાત કરીએ તો સૌપ્રથમ ઈ-કેવાયસી પૂર્ણ છે કે નહીં તે તપાસો. ઓટીપી દ્વારા અથવા નજીકના કોઈ સીએચસી સેન્ટર પર જઈ તમે તપાસ કરાવી શકો છો. બીજા નંબરે વાત કરીએ આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં તે તપાસો. જેમાં ખાતા નંબર ખોટા હોય હપ્તો તો અટકી શકે છે. જો તમે ઘરે બેઠા પોતાનું સ્ટેટસ ચેક કરવું હોય તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ ઓપન કરશો તો કંઈક આવું ઇન્ટરફેસ દેખાશે. ત્યાં ખૂણામાં નાવ યોર સ્ટેટસ લખેલું દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે, જ્યાં તમે તમારો આધાર કાર્ડ, એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબરથી લખી ગેટ ડાટા પર ક્લિક કરશો તો તમને તમારું જે સ્ટેટસ હશે તે દેખાશે. અહીં તમને 22મો હપ્તો આવ્યો છે કે નહીં, બેંકમાં પૈસા જમા થયા કે નહીં, ઈ-કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં, આધાર અને બેંક સ્ટેટસ વગેરે અહીં તમને દેખાશે. તો તેના દ્વારા તમે તપાસ કરી શકો છો. અને હમણાં જ સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પડ્યું, જેમાં ઈ-કેવાયસી અપડેટ કરાવવું દરેક કિસાન માટે જરૂરી છે. દરેક ખેડૂતે પોતે કેવાયસી કરાવવું ફરજિયાત છે, બાકી 23મો હપ્તો નહીં આવે. જો તમે પણ હજુ સુધી 23મો હપ્તા આવવા માટે ઈ-કેવાયસી કમ્પ્લીટ નથી કરાવ્યું, તો નજીકના કોઈ સીએસસી સેન્ટર પર જઈ કરાવી શકો છો. આવી અવનવી માહિતી માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.